નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ સાથે હું દેમુરાઈને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। યોગી સીએમ બનતા આરએસમાં જોડાવનારા વધ્યા, મોદીની તુલનામાં 4 ગણો વધારો। વંડામાં સમર્પણ ઉત્સવમાં માનનીય વિજયભાઈ રૂપાણી પધાર્યા। સ્વચ્છતા સર્વેક્ષણમાં ગાંધીનગર ટોપ 5માં પણ નહીં, કલોલ 7મા ઉપક્રમે। રાજકોટમાં અનોખા સમૂહ લગ્ન, સાસુને અપાશે સ્કૂટર સહિતનો કર્યાવર। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ગુજરાતના ગૌરવ સમાન જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવાભાવી આદરણીય ગફુર બાપા બિલખિયા પોતાના અનુદાનમાંથી માવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાપી, વલસાડ, ડાંગ વગેરે જિલ્લામાં શિક્ષણ સહાય પૂરી પાડી રહ્યા છે। તેમજ તેઓશ્રીના અનુદાનથી અમરેલી જિલ્લાના વંડા મુકામે શ્રી જીએમ બિલખિયા કોલેજ 17 વર્ષથી કાર્યરત છે। શ્રી ગફુરભાઈ બિલખિયાની કોલેજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અર્પણ કરવાનો કાર્યક્રમ આજે વંડા મુકામે યોજાયો હતો। આ સમર્પણ ઉત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપી હતી। તેમજ શ્રી સર્વમંગલ જીએમ બિલખિયા તેમજ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલનું લોકાર્પણ વિધિ પણ તેઓના હાથે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢડા, વડતાલ, ઢોલેરા, જુનાગઢ, અમદાવાદ અને ભુજના સંતોએ પધારીને સત્સંગ દર્શન તેમજ આશીર્વચનનો લાભ આપ્યો હતો। આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવિયા તેમજ નાણાભાઈ કાછડિયાના હાથે કરવામાં આવ્યું હતું। તેમજ માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, લાલજીભાઈ પટેલ, કાંતિભાઈ ગઢિયા જેવા લોકોની વિશેષ ઉપસ્થિતિ હતી। આ ઉપરાંત તાલુકાના સરપંચશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તેમજ વંડા ગામની જનતાએ આ કાર્યક્રમમાં ભાવભેર ઉપસ્થિત રહી હતી। ચરણોમાં વંદન કરું છું। જેમણે માતૃભૂમિ વિશે ગાનો ઘણા સાંભળ્યા છે, પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે અમે જેને બાળપણથી બહુ ટૂંકા નામે બોલાવીએ છીએ, ઓળખીએ છીએ, આદર કરીએ છીએ, એવા પરમાદરણીય બાપુજી એટલે કે આદરણીય ગફુરભાઈ, જેને બિલખિયા કોલેજ અહીંયા બનાવવાનો નિર્ણય કરીને માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો, પૂર્ણ પાડે છે। અને ગૌરવ સાથે કહી શકીએ કે 2 વર્ષ પહેલા સીએમ સાહેબનો 4 કરોડ રૂપિયામાં ગંગા સફાઈનો શૂટ પણ લાલજીભાઈએ ખરીદેલો હતો। અને આવા ગૌરવવંતા સત્સંગી આપણે સૌ સાથે મળી અને સીએમ સાહેબને મોમેન્ટો આપીને આવકારીએ એવા અધિકારી સાહેબ। ત્યાર પછી જિલ્લા ભાજપ સંગઠનના આદરણીય શ્રી હિરેનભાઈ હિરપરા, શ્રી મયુરભાઈ, અશ્વિનભાઈ ત્રિવેદી, જયસુખભાઈ સાવલિયા અને જયસુખભાઈ નાકરાણી, આ તમામ તાલુકા સંગઠનના સૌ લોકો સન્માન કરી રહ્યા છે। અને ભગવાન કૃષ્ણના પ્રિય, ભગવાન શ્રી રાઘવના પ્રિય એવા માલધારી સમાજ પણ સન્માન કરવા માંગે છે। ત્યાં ફેરી રાખે, ખૂબ મજા આવે અને સૌ રાજી થાય એવા ભાવ સાથે। અને ફરી એકવાર આ વંડા ગામને આમણે આટલા બધા સત્સંગીજનો, સંતો વતી આપણે પણ વિનંતી કરીશ કે આ દિલનો હાર, આ ગુલાબનો હાર, ભગવાન ગોપીનાથજી મહારાજના આશીર્વાદ, આ સર્વ સત્સંગીજનોના આશીર્વાદ કુંડલા તાલુકાના વંડા ગામે એક ખૂબ જ મંગલ કાર્યક્રમ, એક કોલેજ એનું નિર્માણ થવું અને એ કોલેજના વ્યવસ્થામાં પરિવર્તન થવું, આદરણીય શ્રી ગફુર દાદાના પ્રયાસોને કારણે અહીંયા કોલેજ થઈ હતી। એમણે ખૂબ સારી રીતે એને નિભાવી અને હવે પૂજ્ય સંતોને અર્પણ કરી રહ્યા છે। એવા પ્રસંગે આપણને સૌને માર્ગદર્શન આપવા માટે અને પોતાનો રાજીપો વ્યક્ત કરવા માટે ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્યના શ્રાવક શ્રેષ્ઠ મુખ્યમંત્રી, યુવાન તેજ અને તર્રાર મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, એ આપણા જિલ્લાનું ગૌરવ હતું, બરોડાના હતા અને એમણે આ ગુરુકુળની કલ્પનાને સાકાર કરવા માટે પહેલો હોય તો રાજ્ય સરકારને પણ ગુરુકુળનો મત જાણવો પડે એ હદે એ સંસ્થા વિકસી।
ત્યારે સંતોને શિક્ષણ માટે અર્પણ કરી છે, ત્યારે આનાથી મોટું સન્માન બીજું કયું હોય? જોરદાર તાળીઓથી આદરણીય શ્રી ગફુર બાપાને આપણે આવકારીએ. એમનું આજ ભાવ અને પ્રેમથી સ્વામિનારાયણ સંપ્રદાયને, પૂજ્ય ભાનુ સ્વામીને ભાવ અને પ્રેમથી આ સંસ્કારનો કુંભ અર્પણ કરી રહ્યા છે, ત્યારે જોરદાર તાળીઓથી વધાવશું. આ સાથે મગન બાપા, પ્રફુલભાઈ, મસરાણી બાપા, ભૂપતભાઈ, આ તમામ પરેશભાઈ ગોધાણી પધારશે. શ્રી ચેતનભાઈ રામાણીને વિનંતી. સૌ આદરણીય રાજકીય મારી ઉપર આશીર્દ વરસાવા અહીંયા પધાર્યા છો, ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે હું તો એક ગરીબ મુસ્લિમને ઘરે જન્મેલો એક વિધવા માનો પુત્ર. અને એમાં અમૃતમાં ને રળિયાતમાં ચબલામાં મારી માને મદદ કરનારા અને એ બધા સત્સંગી ને મારી માને એવું સ્થાન કે ગંગા સ્વરૂપ. મારી મા એ વિધવા ને આપણી ભારતની સંસ્કૃતિના સંસ્કાર મુજબ મારી માને ગંગા સ્વરૂપનું માન આપીને અમને જે મદદ કરી છે, અને અમે અમારા દીકરાઓ જો ભણ્યા તો બધા મહેનતુ ખેડૂતોની સાથે અમારો ધરોબો હતો. એમના પ્રેમને કારણે મારા દીકરાઓ ભણ્યા. હું આપને કહેવાય એ માગતો હતો કે અમરેલીની અંદર રૂપાલા સાહેબ અને દિલીપભાઈ, મારો યુનુસ, નાનુભાઈ બામરોલિયા ડાભડા જીરાના, મનુભાઈ ફાટસરવાળા, એ સાથે એક જ રૂમમાં રહીને એ બીએસટી થયા. ને આ રૂપાલા સાહેબ અને દિલીપભાઈનો અમારી ઉપર મોટો ઉપકાર છે કે એમને ભણાવ્યા. અને ભણાવ્યા એટલે હું તો ગરીબ માણસ, ક્યાં બે જોડી કપડાનો પણ મારે વેચ નહોતો, પણ જે પ્રેમ હતો પ્રજાનો અને જે રાજકીય માણસોનો પણ મારી પર પ્રેમ હતો, અને ગાંધીવાળાની તાલીમને કારણે હું ખાદી કેન્દ્રમાં જોડાયેલો, એટલે ગાંધીના ગુણોને કારણે, અમારી સેવાકીય પ્રવૃત્તિને કારણે, આ તમારા આશીર્વાદથી જ આ યુનુસ છે. રૂપાલા સાહેબે કીધું તેમ મોટો ઉદ્યોગપતિ બન્યો, એનું કારણ પણ રૂપાલા સાહેબ છે, એનું કારણ પણ દિલીપભાઈ છે, એનું કારણ આપણા સૌના આશીર્વાદ છે, સંતોના પણ આશીર્વાદ છે. અને આ ડૉક્ટર મગનભાઈ એ અમારા એવા મિત્ર કે અહીંયા 100 બહેનો સુવર્ણ મરી જતી, 50 આપણે સૌ આ પ્રસંગને તાળીઓથી વધાવશું. આ પ્રસંગને, આ સંસ્કારની જ્યોતને જ્યારે ખુલ્લી મૂકે છે આદરણીય સીએમ સાહેબ અને સૌ સ્ટેજના માનવંતા મહેમાનોને ખૂબ ખૂબ ભાવ અને પ્રેમથી વધારશું. અને આજ ઉપસ્થિત થયા છે એવા તમામ મુસ્લિમ સમાજને જોરદાર તાળીઓથી વધાવીએ, ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. આ તમારા સમાજના એક દાતા વિરલા ગફુર બાપાને લીધે આજ આ સમગ્ર વિસ્તાર ખૂબ રળિયામણો બન્યો છે. અને સન્માન સ્વીકારે બેન શ્રી જ્યોત્સનાબેનને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને હવે આપણે સીએમ સાહેબને વિનંતી કરશું કે આ પ્રસંગે શુભેચ્છા. એક અભિગમ અપનાવ્યો હતો કે મિનિમમ ગવર્મેન્ટ અને ગુડ ગવર્નન્સ, ઓછામાં ઓછું સરકારનું ઇન્વોલ્વમેન્ટ અને પ્રજાનું વધારે ઇન્વોલ્વમેન્ટ થાય તો સારો વહીવટ, લોકોની સુખાકારી એ આપણે ઊભી કરી શકીશું. સરકાર બધે પહોંચવાની નથી, પહોંચે પણ નહીં. સમાજ પોતે આગળ આવે, સરકાર મદદ કરે. અને શિક્ષણ એ જ્યાં સુધી લોકો શિક્ષિત નહીં બને ત્યાં સુધી વિકાસ સંભવ નહીં થાય. જેમ ગફુરભાઈએ વાત કરી, રૂપાલા સાહેબે વાત કરી કે ભાઈ યુનુસ એમની સાથે ભણ્યા, ગ્રેજ્યુએટ થયા અને એમાંથી એ આગળ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થયા. કે અમે કોઈ સત્તા
મળવાને કારણે નાથ રાજા એ અમે લોકો નથી. લોકશાહીમાં સેવક હોય છે. નરેન્દ્રભાઈ કીધું તું પ્રધાન સેવક છું, અને અહીંયા મેં પણ વાત કરી છે કે સીએમ નો મતલબ કોમન મેન, સામાન્ય માણસ. એક જવાબદારીના ભાગરૂપે ગુજરાતના છેવાડાના શોષિત, પીડિત, ગરીબ, કિસાન, મજદૂર, ગામડું, એના માટે ભગવાને અમને જવાબદારી સોંપી છે. તૈયાર રહે. આ પ્રસંગે આ મહોત્સવમાં જેમની સેવા છે આજના ઉત્સવની, એવા અમારા આજના ઉત્સવના યજમાન શ્રીઓમાં માનનીય પંકજભાઈ ભેડિયા, ગોરડકા, હરીડા, આદર્શની, હિપાવલી, જાબાળ, જાંબુડા, ચીરા, જુનાસવાર, કાનાતળાવ, કાતરોડી, કરજાળા, કેદારિયા, કેરાળા, ખડકોડા, ખાનપર, ખડિયાળા, કુંકાવ, લીખાળા, લુવારા, મઢડા, મેરિયાણા, મેવાસા, મેટિયાળા, થર્મલ વગેરે ગામોના સરપંચશ્રીઓ જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે એ સ્ટેન્ડ ઉપર રહેશે. બધાને ગુલાબના સરસ મજાના કેસ અને હાર પહેરાવી, અને આ રાજ્ય સરકારનું એક અંગ છે. કોઈ પણ સરપંચ હાર અહીંયા મૂકી ના જાય, કોઈ પોતાના ઘરે જ લઈને જાય. આ અમે રૂપિયા 550 સરપંચ માટે બનાવ્યો છે. હસજો, ફોટો હારો આવે, દાંત કાઢજો, હરખા દેખાય, હારા દેખાય. આજે સાવરકુંડલા તાલુકામાં વંડા ગામ ખાતે બિલખિયા કોલેજ અને સ્કૂલ આદરણીય ગફુર દાદા એમના ટ્રસ્ટે સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્પણ કરી છે. એમનું સમર્પણ અને લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ જ સુંદર થયો છે. આ કોલેજમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છોકરાઓ પણ બને છે. ગામડાના છેવાડાના માનવીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ અહીંયા બની છે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને શિક્ષણના વ્યાપને વધારીશું, અને શિક્ષણ દ્વારા જ વિકાસ એ આપણે બધાએ કરવું પડશે. સર, આ કોમી એકલાસનું એક સરસ ઉદાહરણ. હું એમ માનું છું કે ગફુરભાઈની જે વાત અને ગફુરભાઈનું જે કર્મ એ ગુજરાતના કોમી એકલાસતા એનું ઉત્તમ પ્રતીક છે. કે જે માણસ એ નાનપણમાં હિન્દુ સમાજે એમને મોટા કર્યા, અને આજે પોતે મુસ્લિમ હોવા છતાં બધા સમાજના સુખ માટે પોતાના કામ અને સંપત્તિનો ઉપયોગ કરી રહ્યા છે. એવું હું એમ માનું છું કે ગુજરાત એ કોમી એકલાસ છે એનું ઉત્તમ ઉદાહરણ છે. તમે એમને હેન્ડ ઓવર કર્યો, એ વિશે વાત કરો. એજ્યુકેશન વિના ગરીબી, અજ્ઞાનતા સીધા જોવાની નથી. એટલે જ્યાં સુધી માણસ ગ્રેજ્યુએશનનો અભ્યાસ ન કરે ત્યાં સુધી એ કંઈ નથી એમ મારી માન્યતા છે. અને એટલા માટે મારા સુપુત્રોએ અહીંયા કોલેજ કરી, નવીનભાઈ અને એના ટ્રસ્ટીને સંભાળી અને 17 વર્ષ સુધી ચલાવી. અને આ સ્વામીજીના ચરણી એટલા માટે મૂકી કે એમાં શિક્ષણ સાથે દીક્ષા મળે. જે વિજયભાઈ રૂપાણીએ વાત કરી કે શિક્ષણની સાથે દીક્ષા મળે તો જીવનનો અર્થ છે. એટલે મારે એટલી જ વિનંતી બધાને કરવાની છે કે શિક્ષણને દીક્ષામાં ફેરવવા માટે આ સંતોએ વધેર્યા છે, અને બધા જ આપણે સાથ આપીએ. અને હું તો સ્વામીજીનો તન મન ને ધનથી સેવક તરીકે હું હંમેશા રહીશ. એની હું ખાતરી આપું છું. યોગી સીએમ બનતા આરએસએસ માં જોડાવનારા વધ્યા છે. મોદીની તુલનામાં 4 ગણો વધારો થયો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં મોદીને મળેલી ઐતિહાસિક જીત પછી આરએસના સભ્યોની જીત સંખ્યામાં પણ સતત વધારો થયો છે. 11 માર્ચના રોજ પરિણામ આવ્યા પછી એક સપ્તાહમાં જ સંઘમાં એન્ટ્રી માટે ઘણી બધી ઓનલાઈન એપ્લિકેશન આવવા લાગી હતી. 16 થી 31 માર્ચ દરમિયાન 22,432 એપ્લિકેશન આવી છે, જે એક રેકોર્ડ છે.
તેમાંથી 8,919 એપ્લિકેશન યુપીમાંથી છે, જ્યારે 1680 એપ્લિકેશન દિલ્હીથી આવી છે. નરેન્દ્ર મોદીના પીએમ બન્યાના 3 વર્ષમાં દર મહિને સંઘ પાસે સરેરાશ 7,000 જેટલી અરજીઓ આવે છે, જ્યારે યોગી આદિત્યનાથના સીએમ બન્યા પછી આ આંકડો 31,637 સુધી પહોંચી ગયો છે, જે 2014ની ચૂંટણી પછી 4 ગણો આંક છે. અર્બન હેલ્થ સેન્ટર કેશોદ દ્વારા 2 દિવસ ચાલનારા નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત 80 જેટલા મેલ વર્કર તેમજ ફિમેલ વર્કર દ્વારા મેલેરિયા નાશ કરવા માટે ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને ચોખ્ખા પાણીમાં થતા મચ્છરથી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા રોગો થતા હોય છે. અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર આર.જે. જોશીના કહેવા પ્રમાણે સાલ 2030 સુધીમાં મેલેરિયાની સંપૂર્ણ નાબૂદીના વડાપ્રધાન મોદી સાહેબના ધ્યેયની સામે ગુજરાતના સીએમ રૂપાણી સાહેબ દ્વારા સાલ 2022 સુધીમાં મેલેરિયા નાબૂદી માટેનું ધ્યેય નક્કી કરાતા લોકોના સાથ વગર નાબૂદીના ધ્યેયને પહોંચી વળવું અશક્ય છે. એ બાબતે આવા પ્રોગ્રામ સતત કાર્યશીલ કરી લોકો વચ્ચે જવું પડશે અને આ બાબતે લોકોએ પણ જાગૃત રહેવું પડશે. હું ડૉક્ટર એમ.બી. ડોબરિયા, તાલુકા હેલ્થ ઓફિસર કેશોદ, જણાવું છું કે આજરોજ આગામી સમયમાં જે રોગચાળો, મચ્છરજન્ય રોગચાળો છે એના કંટ્રોલ પ્રોગ્રામ NUBDCP અંતર્ગત, એટલે કે રાષ્ટ્રીય વાહકજન્ય રોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આજે કેશોદના શહેરી વિસ્તારમાં લગભગ 80 જેટલા વર્કરો અને સુપરવાઇઝરો દ્વારા ઘરે ઘરે ફરીને કેવી રીતે મચ્છરો ઉત્પન્ન થાય છે બંધિયાર પાણીમાં અને કેવી રીતે એનો નાશ કરવાનો હોય છે એની માહિતી વિસ્તૃત જ્ઞાન સાથે આપવામાં આવશે લોકોને. અને એ રીતે મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાબૂદ કરી તો જ આ મચ્છરથી ઉત્પન્ન થતો રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોને આપણે કાબૂમાં લાવી શકીએ. પરંતુ આના માટે તંત્ર સાથે જનભાગીદારી થાય, લોકો સમજીને આગળ આવે અને પોતાના ઘરની આજુબાજુ સ્વચ્છતા, પોતાના પાણીને ઢાંકીને રાખે. અઠવાડિયે એક વખત ઓછામાં ઓછું કેરોસીન ઉપર નાખે, બંધિયાર પાણી હોય એમાં મચ્છરો ઈંડા મૂકી જાય છે તો આ પોરાઓ નાશ પામે છે. અઠવાડિયે એક વખત ઓછામાં ઓછું કેરોસીન નાખે તો આમાંથી પોરા નાબૂદ થઈ જાય છે અને એમાંથી મચ્છર ઉત્પન્ન થતા નથી. અને આ રીતે મચ્છરનું ઉત્પત્તિ સ્થાનો કંટ્રોલમાં આવી જશે, મચ્છર જ નહીં રહે તો આ રોગો છે એ આપણે જલ્દી કંટ્રોલમાં લાવી શકશું. એ જ રીતે કેન્દ્ર સરકારે 2030 સુધીમાં મેલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ જાહેર કર્યો છે. પરંતુ આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતની અંદર 2022 સુધીમાં આ મેલેરિયાનો રોગચાળો છે એ કંટ્રોલમાં આવી જાય એવું બીડું ઝડપ્યું છે. અને એના અનુસંધાને બધા આરોગ્ય અને પરિવાર કલ્યાણના સ્ટાફ એ કમર કસી છે અને એના અનુસંધાનમાં લોકો પણ એમાં સહકાર આપે એવી અપેક્ષા સાથે આ અપીલ કરું છું. ભારત સરકારના શહેરી વિકાસ વિભાગે ગુરુવારે જાહેર કરેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં ગાંધીનગર દેશમાં 20મો નંબર આવ્યો છે. મહાપાલિકા પાસે મહત્વની કહેવાય તેવી એકમાત્ર કામગીરી નગરની સફાઈ કરવાની હોવા છતાં 1 થી 10 સૌથી સ્વચ્છ શહેરમાં સમાવેશ થવામાં સફળતા મેળવી શકાઈ નથી. ગાંધીનગરનો દેશમાં 20મો નંબર, કલોલી મેદાનમાં કેટેગરીમાં 7મા ક્રમાંકે મેળવ્યો. સફાઈ સંબંધે નવા વાહનો તેમજ જરૂરી સામાન પણ ખરીદવામાં આવનાર છે. ભાવનગરના વતની 84 વર્ષના જનાર્દનભાઈ ભટ્ટ સ્ટેટ બેંકના ક્લાર્ક તરીકે સેવાઓ આપતા હતા. આજે આપને વાત કરવી છે જનાર્દનભાઈના રાષ્ટ્રપ્રેમની, સૈનિકોના સમર્પણ પ્રત્યેના એના આદરની. તેમણે કહ્યું હતું કે મારી કરકસર કરીને બચાવેલી આ મૂડી દેશની રક્ષા માટે, પરિવારનો પણ વિચાર કરનારા સૈનિકોના કલ્યાણ માટે મારે આપી દેવી છે. પૂરા 1 કરોડ રૂપિયા જનાર્દનભાઈ ભટ્ટે એની વૃદ્ધાવસ્થામાં મારણ મૂડી સમાન બચત દેશના સૈનિકોને અર્પણ કરી છે. એ બહુ મોટી વાત છે. આજે જ્યારે લોકો અંગત સ્વાર્થ માટે દેશને પણ લૂંટવાનું કામ કરી રહ્યા છે, ત્યારે દેશ માટે અંગત બચત આપી દેનારા મહામાનવને 100 સલામ. નવા બનેલા કેશોદ ખાતેના પાઠક સ્કૂલ સંકુલમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે સ્કૂલ વિશેની માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ સ્થિત સંસ્થાના સ્થાપક વસંતભાઈ પાઠક તેમજ સ્થાનિક સંચાલક સમીર કણસાગરા માર્ગદર્શન હેઠળ સ્કૂલ પરિસરમાં શાળા વિશેની ગુણવત્તા તેમજ વિવિધતાની વાતો કરવામાં આવી હતી. સેમિનારની શરૂઆત શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી થયા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો રૂખ વિવિધ માહિતીસભર બની રહ્યો હતો. 3 કલાકના સેમિનાર બાદ વિદ્યાર્થી તેમજ વાલીઓએ સ્નેહ ભોજન લીધું હતું. आरोग्यं धनसम्पद शत्रुबुद्धि विनाशाय दीर्घज्योते नमोस्तुते. एक तू ही सहारा इस तेरे जहां में नहीं कोई हमारा हे ईश्वर या अल्लाह ये पुकार सुन ले हे ईश्वर या अल्लाह हे दाता. ગરમાગર વિનાની ગોદમાં પાંગરેલો કેશોદાસ સદાય સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ પડી છે અને રાજ પરિણામ સ્વરૂપે એક સુંદર શિક્ષણ ક્ષેત્રે જેમણે અનેક સિદ્ધિઓ બનાવી. લગ્ન સમયે માતા પિતા દ્વારા પોતાની પુત્રીને કરિયાવર આપવામાં આવે છે. સમૂહ લગ્નોત્સવમાં પણ આયોજકો અને દાતાઓ લગ્નના બંધાતી કન્યાને કરિયાવર ભેટ આપે છે. પણ રાજકોટમાં યોજનારા એક સમૂહ લગ્નમાં કરિયાવર કન્યાને નહીં પણ તેના સાસુમાને આપવામાં આવશે. હેતુ એ છે કે કરિયાવર પર સાસુની માલિકી હોય તો પુત્રવધુ એમનું માનપાન જાળવતા રહે, માતા પિતાને કદી વૃદ્ધાશ્રમમાં જવાની વેળા ન આવે. સમૂહ લગ્નોત્સવમાં સાસુને આપવામાં આવશે સ્કૂટર. સાસુ લીલાબેન ગોપાલભાઈ મિસ્ત્રી, વહુ શીતલબેન કાળુભાઈ મકવાણા. નુપુર ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન. સમૂહ લગ્નના યુગલો. દાતાઓ દ્વારા કરિયાવરમાં સ્કૂટર સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. કેશોદના સોંદરડા ગામના ઉપસરપંચ નિમવા બાબતે તારીખ 3 ના રોજ 10:30 કલાકે તલાટી મંત્રી તેમજ અધ્યક્ષની હાજરીમાં મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ઉપસરપંચના દાવેદાર નિલદીપસિંહ રાયજાદા દ્વારા વાંધા અરજી મુકાતા હાલ તુરંત મીટિંગમાં શું નિર્ણય લેવામાં આવ્યો એ બારામાં ટીડીઓ ઉનડગઢનો સંપર્ક કરાતા એમણે એવું કહ્યું હતું કે મંત્રી કે અધ્યક્ષી તરફથી મને કોઈ માહિતી મળી નથી એટલે હું કંઈ કહી શકું નહીં. વિવાદોથી સપડાયેલા સોદરડાનો વિકાસ અટકી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું જાણવા મળી રહ્યું છે. છેલ્લે જાણવા પ્રમાણે ઉપસરપંચ તરીકે પ્રફુલ્લાબાની નિમણૂક થઈ ગઈ છે. વાંધા અરજી કરનાર નિલદીપસિંહ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. મારું નામ નિલદીપસિંહ રાયજાદા છે અને હું 1 વર્ષથી સરપંચ હતો સોંદરડા ગામનો અને અત્યારે અનુસૂચિત જાતિની સીટ આવવાથી અનુસૂચિત જાતિના બેન આવ્યા છે સરપંચ તરીકે અને હું સભ્યમાં બિનહરીફ તરીકે ચૂંટાયેલો છું 6 નંબરના વોર્ડમાંથી અને હું ઉપસરપંચનો દાવેદાર હતો. ઉપસરપંચનો દાવેદાર હતો એટલે મેં ઉપસરપંચનું ફોર્મ રજૂ કર્યું તો 10:30 મિટિંગનો સમય હતો અને મિટિંગના સમય પહેલાં 2 કલાક પહેલાં ફોર્મ રજૂ કરવાનું હોય એવો સરકારી નિયમ મુજબ મેં 2 કલાક અગાઉ મેં ફોર્મ મારું રજૂ કરેલ છે ઉપસરપંચ પદનું અને જે બીજું જે ફોર્મ છે જે નિયમ વિરુદ્ધ અને 1/9:15 એનું ફોર્મ રજૂ થયેલું છે અને મારું 8:25 મારું ફોર્મ રજૂ થયેલું છે. તો કાયદેસર લીગલી ગણીએ તો મારું ફોર્મ ગણાય કે ભાઈ હું દાવેદાર ગણાવું છું. મારું ફોર્મ રિજેક્ટ ન થવું જોઈએ અને આ લોકોનું ફોર્મ રિજેક્ટ થવું જોઈએ. પણ કાયદાની જોગવાઈને પી અને એની રીતે એ લોકોએ જે કાંઈ અધિકારી છે કે જે કોઈ છે એ લોકોએ એની રીતે મારું ફોર્મ સ્વીકાર્યું છે પણ એ લોકોનું રિજેક્ટ કરવું જોઈએ એને રિજેક્ટ નથી કર્યું. એટલે જે 10:30 મીટિંગ હોય એ 2 કલાક અગાઉ એટલે કે 8:30 પહેલા ફોર્મ રજૂ થઈ જવા જોઈએ. હા 8:30 તમારા જે પ્રતિસ્પર્ધી છે જી એનું ફોર્મ ક્યારે રજૂ થયું? એનું ફોર્મ 9:15 રજૂ થયેલું છે. એટલે 8:30 પછી રજૂ થાય તો એ અનલીગલી ગણાય, બરાબર? અનલીગલી ગણાય 100%. હા. એટલે તમારું શું કહેવાનું છે હવે?
તમે વાંધા અરજી આપી છે? હા, મેં વાંધા અરજી આપી છે. અહીંયા જે અધિકારી આવ્યા હતા એને આપી છે. અને ટીડીઓ સાહેબ પણ આવ્યા હતા. આગળની કોઈ કાર્યવાહી કરવા માંગો છો? જી, હું ચોક્કસ કોર્ટના દ્વાર ખખડાવીશ અને જે નિયમ મુજબ જે છે એ હું કાર્યવાહી કરવા માગું છું અને કરીશું. મારું નામ R.K. કડછા, તલાટી કમ મંત્રી, સોંદરડા ગ્રામ પંચાયત. સોંદરડા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી બાબતે તાલુકા પંચાયત કાર્યાલય તરફથી મળેલા પત્ર અન્વયે અમોએ એ પત્ર તમામ સભ્યશ્રી અને સરપંચને ઉપસરપંચ ચૂંટણીની પ્રક્રિયાની જે એજન્ડા નિયમોસાર સરકારના નિયમોસાર જે બજાવવાનું હોય એ બજાવેલ. ત્યારબાદ 3/5/2017ના રોજ ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા બાબતે અમો ગ્રામ પંચાયતે નિયમોસાર 8 કલાકે હાજર રહેલ. ત્યારબાદ જે ઉપસરપંચ પદના ઉમેદવારો અને સભ્યશ્રીઓએ પોતાના ફોર્મ રજૂ કર્યા. બરાબર, 8:25 કલાકે નિર્દેશિત રાજાદાએ ફોર્મ રજૂ ગ્રામ પંચાયતમાં આવેલ. પરંતુ નિયમો અનુસાર જો ઉપસરપંચની ચૂંટણીમાં સરપંચશ્રીએ અધ્યક્ષ સ્થાન લેવાનું હોય અને જો તે અધ્યક્ષ સ્થાન સરપંચશ્રી લેવા ન માગતા હોય તો તાલુકા પંચાયતે જે ના ઓર્ડર કરેલા હોય બીજા 88 અધિકારી તરીકે નિષ્પક્ષ વ્યક્તિની નિમણૂક કરેલી હોય તે નિષ્પક્ષ વ્યક્તિ એ સ્થાન લઈ શકે. બરાબર, તો સરપંચશ્રીએ અધ્યક્ષ સ્થાન લેવા ના પડતા નિષ્પક્ષ વ્યક્તિએ અધ્યક્ષ સ્થાન લેવાનું હોય છે. બરાબર, એ અધ્યક્ષ સ્થાન લેનારને ઉપસરપંચશ્રીના ઉમેદવારી પદના ફોર્મ તેને રજૂ કરવાના હોય છે. પરંતુ અધ્યક્ષ સ્થાન લેનાર અધિકારી 10 અને 20 મિનિટે હાજર રહ્યા. બરાબર, એટલે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે સચિવ તરીકે મારી ફરજ માત્ર ઉમેદવારોને કોરા ફોર્મ આપવાની અને જે કોઈ ફોર્મ હોય એ 88 અધિકારીને રજૂ કરવાના થતા હોય છે નિયમોસર. બરાબર, ત્યારબાદ જે ફોર્મ રજૂ થયા અને તે બંને ફોર્મ 10 ને 30 88 અધિકારીએ ફોર્મ બંને ઉમેદવારોના ફોર્મ લીધેલા હોય ચકાસણી કરતાં તે બરાબર માન્ય રાખેલ હોય. પરંતુ ઉપસરપંચ પદના ઉમેદવાર શ્રી નિર્દીપસિંહ રાયજાદાએ વાંધો ઉઠાવતા 88 અધિકારીએ તે વાંધો માન્ય ન રાખતા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી સાહેબની ટૂંકી મુલાકાત પણ થઈ અને જે બાબતે તે કાર્યવાહી કરવાની થતી હતી એની સામાન્ય અને સુપરવિઝનની મુલાકાત હતી. તે મુલાકાત લઈ ત્યારબાદ તેઓ શ્રી ચાલ્યા ગયેલા હતા. અમરેલીના વડિયામાં છેલ્લા 5 વર્ષથી પરા વિસ્તારનું ગટરનું પાણી વડિયા બસ સ્ટેન્ડ પાસે વિશાળ ખાડો ભરાઈને તળાવ બની ગયું હતું અને એ બધો કચરો અને મચ્છરનો એટલો બધો ઉપદ્રવ વધી ગયો હતો કે બાજુમાં મારુતિનગરના રહેવાસી ત્રાસી ગયા હતા. આ તળાવને વડિયા સરપંચ છગનભાઈ ઢોલરિયાએ તાત્કાલિક જાણમાં લેતા તેઓએ બાવકુભાઈ ઉંધાડને આ તમામ માહિતી આપતા બાવકુભાઈએ તાત્કાલિક મોટા પાઇપની વ્યવસ્થા કરી આપી હતી અને આ છેલ્લા 5 વર્ષથી પીડાતી પ્રજામાં રાહત થઈ હતી. આજે છેલ્લા 5 વર્ષથી આ મારુતિનગરમાં જે પાણીનો સંગ્રહ થતો હતો, સુરતપરામાંથી ટોટલી પાણી અહીંયા ભેગું થતું હતું અને ગંદકી ખાડો આખો પાણીનો ભરાય અને હળતું અને આજુબાજુના વિસ્તારનો છેલ્લા 5 વર્ષથી આ પ્રશ્ન હતો, જેની રજૂઆત માનનીય ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉંધાડને કરતા એમણે મને સૂચના આપી કે ભાઈ આ વર્ષે આપણે આ પાણીનો પ્રશ્ન મારુતિનગરવાળાનો હલ કરવાનો છે. તો મેં એમને કીધું કે ભાઈ આગળ જે પુલિયા તૂટે છે એના ભૂંગળા પીડ્યા છે એ તમે મને અપાવી દો, એટલે આપણે ભૂંગળા નાખી દઈએ. જો પાઇપ ફિટ થઈ જાય તો આ પાણી ટોટલી એમાંથી નિકાલ થઈ જાય. અને બાવકુભાઈ મને સૂચના આપી કે ભાઈ તું ખાખરિયાર પાસે જે ભૂંગળા પીડ્યા છે એ ભરી લ્યો. એ 6 ભૂંગળા પાઇપ અમે ભરી આવ્યા અને મારુતિનગરવાળાનો ટોટલી પાણીનો જે ગંદકીનો નિકાલ કરેલો છે. આજે એ કામગીરી અમે કરીએ છીએ. દરેક ગ્રામ પંચાયતના દરેક સભ્યો અને આખું ગામ સાથે લઈને અમે કામ કરીએ છીએ. અમારી સામે જે પક્ષમાં લડ્યા છે એ પણ અમારી સાથે છે. આજે ગામના નાના મોટા પ્રશ્નોમાં બધા સાથે રહે છે અને સાથે રહીને આ કામ અમે ગામના વિકાસનું કામ કરીએ છીએ.
અને આજે મારુતિનગરના દરેક ભાઈઓને આ અમારા કામગીરીથી ભાવકુભાઈની કામગીરીથી બધાને સંતોષ છે અને આગામી દિવસોની અંદર જે કાંઈ આવા ગામમાં જૂના જે પ્રશ્નો હોય છે એવું પ્રશ્નોનો નિકાલ કરવામાં અમે પ્રયત્ન કરશું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.